क्या करो सत्यम वद धर्मम चर आम शास्त्र में आदेश है कि विधि निषेध वो तो बधाने लागू पड़ता है। જેમ અજ્ઞાની પુરુષનું શ્રવણ કરે તેમ જ્ઞાની પુરુષ પણ શ્રવણ કરતો અર્થાત બધાને માટે આદેશ તો છે જ ને। તેથી એમ જયારે કહેવામાં આવે કે આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ ત્યારે શું જ્ઞાની પુરુષમાં પણ એવી પ્રેરણા નહીં જમે ત્યારે મારે પેલું કરવું જોઈએ પેલું ન કરવું જોઈએ? તો કે ના, એ પ્રેરણા એના એટલા પણ ન જમે કે જ્ઞાની પુરુષ જાણે છે કે મને ઉદ્દેશના કહેવાયું નથી। જો ઘણા બધા લોકો બેઠા હોય અને એવી એક સૂચના આપવામાં આવે કે હે દેવતા જરા જ્યાં પાણી લઈ આવો, તો ત્યાં આગળ વિષ્ણુ મિત્ર બેઠેલો હોય એને એમ ન લાગે કે મને કહ્યું, કારણ કે હું દેવદત્ત છું એ પ્રકારનો અભિમાન એને નથી। આ બધા એક જ વ્યક્તિને એવું અભિમાન છે કે હું દેવદત્ત છું, અને તેથી હે દેવદત્તા જરા આટલું કામ કર એવી જયારે સૂચના આપવામાં આવે તો પોતે દેવદત્ત છે એવું અભિમાન જેનામાં હોય એ પ્રકારનો ખ્યાલ જેને હોય એ સૂચનાનો અમલ કરવાનો, બીજો નહીં કરવાનો। ભલે બીજો માણસ બેઠેલો હોય ને એ પણ સાંભળતો હોય તો પણ એનો અમલ કેમ ના કરે? કારણ કે હું દેવદત્ત છું એવું અભિમાન નથી, અને આ સૂચના મને અપાય છે એવું એને એવું નથી લાગતું। શાસ્ત્ર હે બ્રાહ્મણ તું આમ કર, હે ક્ષત્રિય તું આમ કર, હે ગૃહસ્થ તું આમ કર, હે વાનપ્રસ્થ તું આમ કર। એ જે ગૃહસ્થ હોય એ કરે, વાનપ્રસ્થ કરે, બ્રાહ્મણ કરે, ક્ષત્રિય કરે। ક્ષત્રિય કરે હું ક્ષત્રિય છું એ પ્રકારનો અભિમાન જેનો હોય, એ પ્રકારનો ખ્યાલ જેને હોય, એ પ્રકારનો ભ્રમ જેને હોય તેનું પાલન કરે। તો હું ક્ષત્રિય છું એ પ્રકારનો ભ્રમ ક્યારે જન્મે? આ દેહ ક્ષત્રિય તો ક્ષત્રિયપણું એ તો આ દેહનો ધર્મ છે, અને આ દેહની અંદર અભિમાન કરતો હોય એને એમાં આત્મબુદ્ધિ હોય, એને આ પ્રકારનો ખ્યાલ હોય કે ભ્રમ હોય કે હું ક્ષત્રિય છું અને મારે પેલા મને કહેવા મળે અમલ કરે। આમ ગૃહસ્થ વાનપ્રસ્થ આ બધા જે ધર્મો છે એ બધા દેહના ઉપાધિના ધર્મ છે, અને તેથી ઉપાધિમાં અહમ ભાવ જે ધરાવનાર છે એને જ એમ લાગે કે મને કહેવામાં આવ્યું। વિદ્વાન પણ છે એ પણ સાંભળે છે ખરો, તો એ કે હે બ્રાહ્મણ આમ કર, શાસ્ત્ર અંગે બ્રાહ્મણને કોઈ મન નથી કહ્યું। હે ક્ષત્રિય આમ કર તો કે હા ક્ષત્રિયને કહું છું, હે પુરુષ તું આમ કર તો કે પુરુષને કહું છું, હે ગૃહસ્થ તું આમ કર ગૃહસ્થને કહું છું, હે સંન્યાસી તું આમ કર તો સંન્યાસીને કહું છું। એને તો કોઈ પ્રકારનો આવો અભિમાન કે ખ્યાલ જ નથી કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય અરે સંન્યાસી છું, અત્યાશ્રમ। આમ બધા આશ્રમથી પાર છે। આશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થ આ બધા આશ્રમો ઉપાધિના ધર્મ છે, ઉપાધિમાં અહમ ભાવ ન હોવાને કારણે એ આ બધા પ્રકારના ખ્યાલોથી રહિત છે। અને એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ કરે, શ્રવણ કરે, એવી સૂચનાઓ સાંભળે અને છતાં પણ મને કહેવામાં આવ્યું છે એવું લાગતું જ નથી, એવું હોવાને કારણે એનો અમલ કરતો નથી। આ પ્રકારે ચર્ચા થઈ। હજી પણ જરા ચર્ચાનો દોર થોડો આગળ ચલાવે છે। આ બધી ચર્ચાનો હેતુ શાસ્ત્રનો અનર્થક્ય કે સાર્થક્ય તો ખરું, પણ હું તો જે વિદ્વાન કે જ્ઞાની પુરુષ છે એના એનું જ્ઞાન કેવું છે, એ જ્ઞાન કેવા પ્રકારનો છે, એની વિશેષતા શું છે એ સમજાવવામાં હેતુ છે। તો હજી પણ પેલો પૂર્વ પક્ષી છે એ કોઈ કહેતો કહે છે કે નહીં નહીં આ વિદ્વાન જે જ્ઞાની પુરુષ છે એને પણ કેમ ન થાય કે મારા મને કહેવામાં આવ્યું કે મારે કરવું જોઈએ, કેમ ન થાય? એટલે હવે પ્રશ્ન કરે છે, ક્યાં સુધી આપણે 307મા પાના પર ચોથો પેરેગ્રાફ ઉપરથી નનું 307મા પાના પર ચોથો પેરેગ્રાફ। હજી જેની પાસે આ ગીતાના હજી લોકો પાસે ચોપડી નથી જેનો આશ્ચર્ય થાય થોડો કે હજી આટલા વર્ષો સુધી પણ હજી ભાષ્યની ચોપડી નથી, એવું કેમ છે? મળે છે વૈકુંઠભાઈ ત્યાં છે? અચ્છા આજે નથી, આજે ક્લાસ નહીં હોય લાગ્યો હજી બધું ઓકે હા છે બરાબર તો ચાલો તો પૂછો નનો પ્રાકૃત સંબંધ અપેક્ષયા યુક્તા એવ પ્રતિપત્તિઃ શાસ્ત્રાર્થ વિષયા ફલહેતુભ્યામ અન્યાત્મત્વદર્શનેપી સતિ
इष्टफल हेतौ प्रवर्तितोऽस्मि अनिष्टफल हेतोश्च निवर्तितोऽस्मीति। કે જે અત્યારે હવે એને આ ઉપાધિમાં અહમ ભાવ નથી જ્ઞાની પુરુષ, તો પહેલા તો હતો ને, એ અજ્ઞાની જયારે હતો ત્યારે તો ઉપાધિમાં અહમ ભાવ હતો, અને તે વખતે હું બ્રાહ્મણ છું જે કંઈ એ પ્રકારના ખ્યાલ ધરાવતો જ હતો, અને તે વખતની સૂચનાનું પાલન કરતો આવ્યો છે. અને માણસ હું સૂચનાનું પાલન કેમ કરે છે? હું બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું કે ગૃહસ્થ છું કે પુરુષ છું એટલા માટે નહીં, પરંતુ શાસ્ત્ર જયારે સૂચના આપે ત્યારે અમારે કામનું છે ત્યારે એનું પાલન કરે. બાકી બધા બધું હોય, સ્વર્ગ કામો જેને સ્વર્ગની કામના હોય એ અનુષ્ઠાન કરે કરશે. આપણને કઈ સ્વર્ગની કામના તો ભલે ને આ બધું વાંચ્યું તો આપણે અનુષ્ઠાન ન કરીએ. જેને કુંડલીની જાગૃત કરવી હોય એને આ પ્રકારનું અનુષ્ઠાન ધારો એમ કે સારું છે. આપણે જાગૃત નથી કરવી છે તો તરત અનુષ્ઠાન કરે, નથી કરવી તો ચિંતા નથી. જેને ફલાણા દેવતાના દર્શન કરવા હોય એવું કઈ સિદ્ધિ પ્રાપ્ત કરો એને આ કરવું. ધીરે જેને ડાયાબિટીસ મટાડો હોય એને ફલાણું કરવું મટાડે છે. આપણે કઈ ન હોય એવી ચિંતા ન હોય. એટલે લોકો અનુષ્ઠાન કરે છે કે આ આદેશનું પાલન કરે છે એટલા માટે કે એને જાણે છે કે ઓહો મને કંઈક ઉપયોગી કહેવામાં આવ્યું. ઇષ્ટફલ હેતો પ્રવર્તિતોસ્મિ. આમ દરેકને કોઈને કોઈ ઈચ્છા હોય છે કે અમુક વસ્તુ મને મળવી જોઈએ, અને એવી પણ ઈચ્છા હોય કે અમુક વસ્તુ મને ન મળે, અર્થાત અમુકથી હું દૂર રહું. આપણે ઈષ્ટ કે ઈચ્છનીય જેને કહીએ છીએ એ ઈચ્છનીય આપણને મળે, એનો સંયોગ થાય એ પ્રકારની આપણે હંમેશા ઈચ્છા હોય. અને આપણે જેને અનિષ્ટ ગણીએ છીએ, અનિચ્છનીય ગણીએ છીએ, એને એ આપણાથી દૂર રહે અથવા હોય તો આપણાથી દૂર થાય એનો વિયોગ હંમેશા થાય કે રહે એવી ઈચ્છા તો હોય. તો ભલે બી આ વિદ્વાન તમે જ્ઞાની કહો છો એને ભલે કઈ ઉપાધિમાં અહમભાવ ન હોય, એને ભલે કે હું બ્રાહ્મણ છું કે ફલાણો છું એ પ્રકારનું અભિમાન ન હોય, પણ છતાં ભૂતકાળનું અભિમાન હતું. અને અત્યારે પણ અંતેથી જાણે છે, ભૂતકાળના અનુભવ પરથી જાણે છે કે કઈ વસ્તુ ઈચ્છનીય વસ્તુનું પ્રાપ્ત કરવાનું સાધન છે અને શું અનિચ્છનીયને ટાળવાનું શું સાધન છે. એ તો આના ભૂતકાળ અનુભવ જાણે છે ને. ભૂતકાળમાં એને જે પ્રકારનું આચરણ કર્યું એમાં જે કંઈ પોતાને ઈચ્છનીય હતું એની પ્રાપ્તિના સાધનનું અનુષ્ઠાન કર્યું, અને જે પોતાને અનિચ્છનીય હતું એ ન મળે એનું પણ સાધન હોય પાછું. ટૂંકમાં આપણને મેલેરિયા ન થાય માટે શું કરવું તો રોજ આખો ચૈત્ર મહિનો લીમા રસ પીવો ધારો છે. એટલે ઘણીવાર તો જે ઈચ્છિત ન હોય અનિચ્છનીય હોય એને ટાળવા માટે કામ કરવું પડે, એમનું ન થાય. એટલે બંને માટે પ્રયત્ન કરવો પડે. એટલે અમુક સાધનો કેવા હોય આપણને ઈચ્છનીય વસ્તુની પ્રાપ્તિ કરાવનારા સાધનો હોય, અને કેવા બીજા સાધનો હોય જે અનિચ્છનીય હોય એને દૂર રાખનાર પણ સાધનો હોય. ટૂંકમાં યોગ એટલે ઈચ્છનીય છે ને પ્રાપ્તિ એની માટે પ્રયત્ન જોઈએ, અને ક્ષેમાં જે છે એની રક્ષણ એમાં પ્રયત્ન જોઈએ. તેમ અનિચ્છનીય એને દૂર રહે એનો પ્રયત્ન જોઈએ, અને આવી હોય તો દૂર કરવાનો પણ પ્રયત્ન જોઈએ. એ તો તાવ ન આવે એના માટે બહુ પ્રયત્ન કરીએ, આ નાખો પેલું નાખવાનું ફલાણું નાખો, આવ્યા પછી પાછી દવા ખાવાની. એટલે ટૂંકમાં બંને વખતે પ્રયત્ન જ પ્રયત્ન હોય. આવું તો એને હોય ને, ભલે એનામાં બીજું કંઈ અભિમાન ન હોય છતાંય પણ અભિજતનું તો એને હોય. અંતેથી ભલે ને એ મુખ્ય પ્રશ્ન આમાં એવો છે કે ભલે ને દેહમાં આત્મબુદ્ધિ ન હોય, ભલે ને ઉપાધિમાં આત્મબુદ્ધિ ન હોય, આત્મબુદ્ધિ ન હોય એટલે કે સૂચનાનો અમલ ના કરે એવો છે, છતાં પણ એને પણ અમુક ઈચ્છા તો હોય જ ને કે મારા જોઈએ છે, મારે પેલું નથી જોયું. અંતેથી એની પ્રાપ્તિ માટે કે એના વિયોગ માટે તો એ પ્રયત્ન કરવાનો જ ને. પ્રાકૃત સંબંધ અપેક્ષા. પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી જન્મેલો, અવિદ્યામાંથી જન્મેલો જે મૂળ અવિવેકના સમયમાં જે સંબંધ હતો, જ્યારે ઉપાધિમાં અહમ ભાવ હતો, અંતેથી અભિમાન હું કંઈક છું કે હું આ ફલાણી વ્યક્તિ છું એ પ્રકારનું અભિમાન હતું. એમાં યુક્તા એવા પ્રતિપત્તિ શાસ્ત્રાર્થ વિષય. અંતેથી શાસ્ત્ર જયારે એને સૂચના આપે ત્યારે એનામાં આવું જ્ઞાન જન્મે. શું જ્ઞાન જન્મે? ઇષ્ટ હેતો પ્રવર્તિતો અસ્મિ. એને કે ઓહો આ તો મારે ઈચ્છનીય છે, એની પ્રાપ્તિનું સાધન છે, એવું બધી સૂચના શાસ્ત્ર આપે છે. અનિષ્ટ ફલ હેતો નિવર્તિતો અસ્મિ. અને મને અનિષ્ટની પ્રાપ્તિ કરાવનારી વસ્તુ છે એને નિવૃત્તિ માટેનું, એમાંથી દૂર રહેવાનું કે એને ટાળવા માટેનું
દેવ સાધનનું શાસ્ત્ર મને આદેશ ઉપદેશ આપે છે અને માટે મારે એનું પાલન કરવું જોઈએ. ટૂંકમાં શાસ્ત્રના આદેશનું બહુ સરસ વસ્તુ છે. શાસ્ત્ર આપણે કીધું કે શાસ્ત્રના આદેશનું પાલન કોણ કરે? જેની ઉપાધિમાં અહંભાવ હોય. લોકો એવું નથી કંઈ અહંભાવ ન હોય તોય પણ આપણને જયારે કોઈ એવી સૂચના આપવામાં આવે જે આપણને લાગે કે ઓહો આ તો મને જોઈએ છે એ પ્રાપ્ત કરાવવાનું સાધન છે કે નથી જોઈતું એને ટાળવાનું સાધન છે તો એનું અનુષ્ઠાન થતું હોય. ઇષ્ટફળ હેતો પ્રવર્તિતોસ્મી અનિષ્ટફળ હેતોશ્ચ. અનિષ્ટ મને ફળ આપે એનું જે કારણ છે એમાંથી હું નિવૃત્ત થઈ રહ્યો છું. આ પ્રકારની એની સમજ પ્રાપ્ત થાય શાસ્ત્રે જ કરી રહ્યું છે. શાસ્ત્ર આ બધી સૂચનાઓ આપે એની પાછળ જ હેતુ હોય છે. આપણે એમ કે આમ કરો આમ ના કરો, ખરેખર એની પાછળ હેતુ હોય છે કે જો આમ કરશો તો તમારું હિત થશે. એવું નહીં કહેતા કે આમ કરો, ભલે એ ભાષા આવી હોય કે આમ કરો, તો એની પાછળનો ઉદ્દેશ શું હોય છે કે તાત્પર્ય શું હોય છે કે આમ કરશો તો તમારું હિત થશે. આમ ભાષા આમ ના કરે એમ કે તો ખરેખર એની પાછળનો ઉદ્દેશ એ હોય છે કે આમ નહીં કરો તો તમારું હિત થશે અથવા અહિત થતું અટકશે. આમ તો જ્ઞાની પુરુષને બહુ તો ખરું જ ને. ભલે ને હું બ્રાહ્મણ ક્ષત્રિય છું અભિમાન ન હોય તો પોતાનું હિત થાય અને અહિત ન થાય એવી ઈચ્છા તો હોય ને. અને પૂર્વમાં અવિવેક અવસ્થામાં જેવી રીતે શાસ્ત્રના આદેશનું પાલન કરતો હતો ઈષ્ટની પ્રાપ્તિ માટે અને અનિષ્ટની નિવૃત્તિ માટે, એવી રીતે અત્યારે ભલે ને એનો ઉપાધિમાં અહંભાવ ન રહ્યો હોય તો પણ ઈષ્ટની પ્રાપ્ત પણ એ સૂચના સાંભળે પેલું યાદ આવે ને, ઓહો આ તો આમ કહ્યું સત્યમ મળે એનો અર્થ એ કે આ તો મને ઈષ્ટની પ્રાપ્તિનું સાધન છે. હિંસા ન કુર્યાત, હિંસા ન કરવી જોઈએ. ઓહો હિંસા તો અનિષ્ટનું સાધન છે અને એમાં નિવૃત્ત હોવાનું મને કહે છે. એમ ભૂતકાળના જે અનુભવો છે એ પછી એને યાદ તો આવે ને. ફલ હેતુભ્યામ અન્યાત્મત્વ દર્શને સતી અપી સતી. ભલે ને ઉપાધિની અંદર આ કાર્યકરણ સંઘાતમાં એને અહંભાવ ન હોય તો પણ આ તો એને પૂર્વના અનુભવ બધી જાણે છે. એટલે આપણે કહીએ ના ના તો આવું કોણ ઉદ્ધમ જે અવિદ્વાન હોય અજ્ઞાની હોય જેના મિથ્યા જ્ઞાન છે એ આ બધી સૂચનાનું પાલન કરે તો કે ના એવું નથી. અહંભાવ હોય તો સૂચનાનું પાલન થયું નથી, અહંભાવ ન હોય તો સૂચનાનું પાલન થતું હોય છે, આદેશનું પાલન થતું હોય છે વ્યવહારમાં. એનું દ્રષ્ટાંત આવે છે. યથા પિતૃપુત્રાદીનાં ઇતરેતર આત્મની ઇતરેતર આત્મા અન્યત્વ દર્શને સત્યપી અન્યોન્ય નિયોગ પ્રતિષેધાર્થ પ્રતિપત્તિ. દૃષ્ટાંત વેસા પિતૃપુત્રાદીનામ, જે પિતા હોય અને પુત્ર હોય. તો પુત્રને કઈ પિતામાં અહંભાવ નથી. પુત્ર જે છે એમ નહીં કે હું પિતા છું. પિતા કરતા જુદો, એટલે પિતા પોતાના કરતા જુદો છે જાણે છે અને હું પિતા કરતા જુદો પણ જાણે છે. અને છતાં પિતા જયારે પુત્રને કઈ કહે તો પુત્ર પાલન કરે છે. આ તો શાસ્ત્રમાં એવું છે. અસાત સંપ્રત્તિ યદા પ્રૈષન્મન્યતે અથ પુત્રમાં એવું કહ્યું છે શાસ્ત્રમાં કે જે આ મનુષ્ય સમગ્ર જીવન સુધી બધા વૈદિક કર્મોનું પાલન કર્યું છે, અગ્નિહોત્ર વગેરે નિત્ય નૈમિતિક કર્મનું પાલન જ્યાં કરેલું છે, એ વધારે મૃત્યુની પથારી પર હોય અને હવે અગ્નિ તો આસ્થાએ જિંદગી પ્રજ્વલિત રહ્યો છે તો શું કરવાનું? તો પોતાના પુત્રને બોલાવે. અતઃ સંપ્રત્તિ યદા, સંપ્રત્તિ એટલે શું? તો કે સોંપી દેવું. તો કે આ કર્મની સોંપણી થતી હોય. યદા પ્રૈષન્મન્યતે, એને જયારે લાગે કે બસ હવે મૃત્યુ આવી રહ્યું છે, અથ પુત્રમાં, ત્યારે પોતાના પુત્રને બોલાવીને કહે ત્વમ બ્રહ્મણ ત્વમ યજ્ઞ ત્વમ લોક. હે પુત્ર, તું જ બ્રહ્મ છે, તું વેદ છે, તું જ યજ્ઞ છે, તું જ લોક છે. અર્થાત હે પુત્ર, હવે પછી મારી જે અત્યાર સુધીની બધી ફરજો હતી, વેદ પઠન રોજ કરવાનું, યજ્ઞ યાગ આદિ કરવાના અને સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવાના, આ બધું અત્યાર હું જે કરતો હતો ત્વમ, હવે એવું તારે કરવાનું.
આવી સૂચના પુત્ર પિતા પાસે સાંભળે. यदि इत्यादि संप्रतिश्रुत्या अशेष अनुष्ठानस्य पुत्र कार्यता प्रतिपादना રીતે આ સોંપણી શ્રુતિ એટલે શાસ્ત્રમાં સોંપણી કરે. પુત્ર જ્યારે આ પ્રકારની સોંપણીના આદેશને સાંભળે ત્યારે પછી એ જાણે છે કે હવે આ મારું કર્તવ્ય છે અને પછી કરતો હોય છે. પુત્ર કઈ પિતામાં અહંભાવ નથી ધરાવતો. એટલે ટૂંકમાં સૂચનાનું પાલન કરવા માટે અહંભાવ હોવાની જરૂર નથી. એટલી જરૂર છે કે આ પિતાએ જે કહ્યું એ મારે કરવું જોઈએ, યોગ્ય છે, એ મારા હિતનું સાધન છે, મારે કહે. ઘણી વાર શું થાય, પુત્રનું કામ પિતાએ કરતો હોય છે. પુત્રમ છે અધિકૃત્ય વિધિ નિષેધ પ્રવૃત્ત તસ્ય અશક્ત. ક્યારેક પુત્રની ફરજ હોય અને જયારે પુત્રમાં એની શક્તિ ન હોય ત્યારે પિતા એનું પાલન કરતો હોય, એની ફરજનું પાલન પિતા કરે. એટલે પિતાની જે ફરજો હોય એ પિતાની જયારે અશક્તિ હોય ત્યારે એ ફરજનું પાલન પુત્ર કરે. અને પુત્રની કઈક ફરજો હોય, કઈ કર્યાળો હોય, ગમે તે દેવ એવું કર્યાળા હોય ત્યાં એવું કરતા હોય, જાત જાતના પરાક્રમો કરીને લાવે અને પછી કે પપ્પા હું શું કરું, તો કે સારું તારે બેટા ચાલો. તો પછી એનું દેવ ભરપાઈ કરે, જે કઈ કર્યું હોય ને. તો પુત્રનું જે કર્તવ્ય હોય એ કરવા માટે એ અશક્ત હોય તો પિતા હું પુત્ર છું એવું કે અભિમાન નથી ને. પુત્ર જુદો ને હું જુદો, આવી જુદાનું પૂરેપૂરું જ્ઞાન, અન્યત્વ જ્ઞાન છે. જેમ ઉપાધિ જુદો ને હું જુદો એ પ્રકારનું અન્યત્વનું જ્ઞાન છે વિદ્વાનને, તેમ પિતાને એને પુત્રના જ્ઞાન છે કે આ પિતા જુદો ને હું જુદો ને પિતા જુદો, એ પ્રકારનું અન્યત્વનું જ્ઞાન એ કઈ એને આ સૂચનામાં અમલ ન થાય એના માટેનું કારણ નથી. એવમ વિદુષ હેતુ ફલાભ્યામ અન્યત્વ દર્શનેથી અંતે જ્ઞાની પુરુષ ભલે એમ માને કે આ દેહ હું નથી, ઉપાધિ હું નથી, ઉપાધિ ભિન્ન છે, હું ભિન્ન છું, એમ અન્યત્વનું જ્ઞાન છે. જેમ પુત્રને જ્ઞાન છે ને આ પિતા અન્ય છે, હું અન્ય છું, પિતાને જ્ઞાન છે પુત્ર અન્ય છે, હું અન્ય છું, એમ અન્યત્વનું જ્ઞાન હોવા છતાં એકની ફરજ કે બીજા પર આવતી હોય છે. અને તેવી રીતે ભલે ને ઉપાધિ કરતા હું જોયો છું અને છતાં પણ આ ઉપાધિ માટે આ ઈચ્છનીય છે, ઉપાધિની ફરજ છે. ભલે શાસ્ત્રે આદેશ આપતો કે બ્રાહ્મણે કરવું જોઈએ અને બ્રાહ્મણ ઉપાધિનો ધર્મ છે, મારો ધર્મ નથી, છતાં પણ બ્રાહ્મણે કરવું જોઈએ. ઉપાધિ કરતા હું જુદો છું અને છતાં પણ ઉપાધિ ક્યારે કરી શકે, હું જયારે કરું ત્યારે. અંતેથી ઉપાધિનું જે કર્તવ્ય છે એ મારું કર્તવ્ય કેમ ના થાય? બહુ સૂક્ષ્મ વસ્તુ છે. જેમ કે પિતાનું કર્તવ્ય છે, પુત્ર થાય પિતા કરી શકે એમ નથી તો મારે કરવું જોઈએ. કે પુત્રનું કર્તવ્ય છે એ કરી શકે એમ નથી, મારે પિતા કે મારે કરવું જોઈએ. એમ ભાઈ બહેનો ઘણું બધું આવું એકનું કામ બીજા કરતા હોય છે. કન્યાદાન આપવાના મામા તો કે વિદેશમાં છે આપણે આપીએ એવું થતું હોય, ઘણું બધું થાય. તો તેવી રીતે અહીં પણ ભલે ને સૂચના ઉપાધિને આપવામાં આવી હોય, ઉપાધિનું કર્તવ્ય છે. વિદ્વાન જાણે છે કે હું આ ઉપાધિ નથી, છતાં પણ એ ઉપાધિ અશક્ત હોવાને કારણે હું કરું એવું કેમ ન થાય. અંદરથી શાસ્ત્રના આદેશો છે એ કેમ આ જ્ઞાની પુરુષને પણ લાગુ ન પડે. એવં વિદુષ ફલ હેતુભ્યામ અન્યત્વ દર્શને પ્રાક કાર્ય આવિદ્ય દેહાદિ સંબંધાત અવિરુદ્ધા નિષેધાથી પૂર્વમાં એને આ ઉપાધિની અંદર અહંભાવ હતો અને તેથી અત્યારે પણ આ ઉપાધિના કર્તવ્યને પોતાનું કર્તવ્ય કેમ ન માને? તો કે નહીં, હજી પુત્ર પિતા બધાને મુખ્ય અભિમાન છે. શું અભિમાન છે? કે મારે કશું ઈચ્છનીય છે. વિદ્વાનને ખાલી ઉપાધિમાં અહંભાવ નથી એટલું જ નહીં, પરંતુ ફલાણી વસ્તુ મારે જોઈએ છે તો મારું ભલું થાય અને પેલું ના હોય તો મને આનંદ થાય, એવું એના મન છે. એ પણ એના મન છે. ઇષ્ટ અનિષ્ટ, આ વસ્તુ ઇષ્ટ એટલે કે ઈચ્છનીયનું સાધન છે, પેલું અનિષ્ટ એટલે કે દુઃખનું સાધન છે. બીજી જાતની મતિ પણ વિદ્વાનમાં નથી હોતી. એ સ્પષ્ટતા કરવા પ્રશ્નો કરે છે. આ બધા પ્રશ્નોના ચર્ચાનો હેતુ એ કે વિદ્વાનનું દર્શન કેવું હોય છે. આપણે કે જ્ઞાની એટલે શું? પણ તરફ કહેવામાં આવ્યું કે ઉપાધિ કરતા ઉપાધિમાં અન્યત્વ બુદ્ધિ છે, કે ઉપાધિ અન્ય છે, હું અન્ય છું. એને કારણે શું થાય છે? તો કે એનામાં આ ઈચ્છનીય છે, અનિચ્છનીય છે એ પ્રકારની મતિ પણ રહેતી નથી અને એટલા માટે કર્તવ્યનો કોઈ પ્રશ્ન નથી. એ કહે છે
व्यतिरिक्त आत्मदर्शन प्रतिपत्ते प्रागेव फलहेतोः आत्माभिमानस्य सिद्धत्वात् प्रतिपन्न नियोग प्रतिषेधार्थो हि फलहेतुभ्याम् आत्मनः अन्यत्वं प्रतिपद्यते न पूर्वं तस्मात् विधि प्रतिषेध शास्त्रम् अविद्वद्विषयम् इति सिद्धम्। कुछ नहीं, बराबर न सही है ना। व्यतिरिक्त आत्मदर्शन प्रतिपत्ते है प्रागेव फल हेतु आत्माभिमान से सिद्धत्वात्। तो व्यतिरिक्त आत्मदर्शन प्रतिपत्ते है प्रागेव। आत्मा એટલે ઉપાધિ ભિન્ન છે। આત્મા અનાત્મા વિવેક ટૂંકમાં ઉપાધિ એટલે અનાત્મા અને હું ઉપાધિનો કહ્યું ને ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમિતિ અભિધીયતે। हे કાઉન્તે આ ઉપાધિ છે એ ક્ષેત્ર છે। એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ। અને જ્ઞાની પુરુષો કહે છે કે ઉપાધિનો જે જ્ઞાતા છે દ્રષ્ટા છે એ ક્ષેત્રજ્ઞ છે। આ વિદ્વાન પોતાને શું જાણે છે? ક્ષેત્રજ્ઞ જાણે છે, જે ક્ષેત્ર કરતા ભિન્ન છે। દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા ભિન્ન હોય। અંતેથી આ જ્ઞાની પુરુષ જાણે છે કે ઉપાધિનો દ્રષ્ટા છું અને માટે ઉપાધિ કરતા ભિન્ન છું। એટલું જ નહીં, ક્ષેત્રજ્ઞ ચાવ્યમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત। માત્ર એક ઉપાધિનો આત્મા છે એવું જ નહીં, પરંતુ સર્વ ઉપાધિનો આત્મા છું એ પણ એને જ્ઞાન છે। તો આવું જ્ઞાન હોય એની પહેલા જ માત્ર આ પ્રકારનું અભિમાન હોઈ શકે। ફલ હેતુ આત્માભિમાનસ્ય। આ દેહની અંદર આ બધાની અંદર આત્મભાવ ક્યાં સુધી હોય? જ્યાં સુધી જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સિદ્ધત્વાत्। प्रतिपन्न नियोग प्रतिषेधार्थो हि फल हेतुभ्याम आत्मनः अन्यत्वं प्रतिपद्यते। अंतेથી प्रतिपन्न नियोग प्रतिषेधार्थो हि फल हेतुभ्याम आत्मनः अन्यत्वं प्रतिपद्यते। જેને આવી રીતે આખી જિંદગી સુધી શાસ્ત્રના વિધિ અને નિષેધનું આખી જિંદગી નહીં પણ જ્ઞાન થાય ત્યાં સુધી જેને શાસ્ત્રના વિધિ નિષેધ એટલે કે જે આદેશો છે એનું બરોબર પાલન કર્યું હોય એને જે જ્ઞાન થાય। આ જ્ઞાન કોને થાય? આ જ્ઞાન એને થાય જેણે શાસ્ત્રના આદેશોનું બરોબર પાલન કર્યું છે। કારણ કે તો જ પછી એનામાં અંતઃકરણ શુદ્ધિ જન્મે અને તો જ પછી એને જ્ઞાન થઈ શકે। એટલે હવે એનામાં કોઈ પ્રકારનો અભિમાન હોવાની સંભાવના છે જ નહીં। પેલો તો હું પુત્ર છું એવો તો અભિમાન છે જ ને। ભલે પિતા કરતા હું જુદો છું છતાં હું પુત્ર છું એ પ્રકારનું અભિમાન તો છે જ। તો પિતા એમ કે ભલે હું પુત્ર કરતા જુદો છું એ એકલું જુદાપણું છે એવું નહીં, પણ છતાં અભિમાન તો છે। પિતા કરતા જુદો છું પણ હું પુત્ર છું એ પ્રકારનું મિથ્યાભિમાન છે। એ પુત્ર કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ। અને એટલા માટે કરે છે। હવે તો પિતા આવીને કહે કે ભાઈ આ બધું કરવા પુત્ર હું છું એવું અભિમાન ન હોય તેને ઘણીવાર અભિમાન જતું રહેતું હોય। ઘણીવાર આમ આપણા જીવન દરમિયાન શું થાય છે ભાઈ તું હું તારો પિતા તું આમ ફટાફટ થઈ જતું હોય આમ કરો તો આ ઘર તારું એવું થતું હોય ને બધું અભિમાન જતું રહેતું હોય છે। તેથી હું પુત્ર છું એવું પણ લાગતું જ નથી। શું થાય હવે એવી બુદ્ધિ મારા જન્મતી જ નથી। હવે એટલે મિત્ર એવું રહ્યું જ નથી। પહેલા હતું સ્વામી એવું કઈ રહ્યું નથી, એમ થઈ જતું હોય છે। અંતેથી એટલું પેલો ભલે પિતા આદેશ આપતો હોય તો આ પાલન ક્યારે કરે? હું પુત્ર છું અભિમાન હોય ત્યારે, નહીં તો ના કરે। અંતેથી આદેશનું પાલન કરવા માટે કોઈ પ્રકારનું મિથ્યા અભિમાન તો હોવું જ જોઈએ। એ મિથ્યા અભિમાન સિવાય શાસ્ત્રના આદેશનું પાલન કરવાનો પ્રસંગ પણ નથી આવતો। ટૂંકમાં શાસ્ત્ર પણ એને જ આદેશ આપે છે તો શાસ્ત્રના આદેશો એની તરફ જ મંડાયેલા હોય છે કે એને જ ઉદ્દેશ્યને હોય છે જેનામાં કોઈ પ્રકારનું મિથ્યા અભિમાન છે। અને એ આ બધું કહી ચૂક્યા હોવાને કારણે
હવે એનામાં કોઈ પ્રકારનું મિથ્યાભિમાન રહ્યું નથી અને ખરેખર આવા આદેશનું પાલન ન કર્યું હોત તો મિથ્યાભિમાન ભયું પણ ન હોત. એટલા જ માટે કહે છે કે સતી અદૃષ્ટે સમ્યગ્ધિ દૃષ્ટે અસતી છે અશુદ્ધ બુદ્ધિ. આ શાસ્ત્રના આદેશો બે વસ્તુ માટે છે. એક તો જે ઈચ્છનીય હોય એનું પાલન, એના પ્રાપ્તિ માટે, કે અનિષ્ટ હોય નિવૃત્તિ માટે. પણ ધારો કે જે મુમુક્ષુ છે, કે વિવેકી છે, મુમુક્ષુ છે, કે જિજ્ઞાસુ છે, જેને હવે કશું લેવા દેવાનું નથી રહ્યું, જેને માત્ર જ્ઞાનમાં જ કે મોક્ષમાં જ રસ હોય, એ પણ શાસ્ત્રના આદેશનું એટલા માટે પાલન કરતા હોય છે કે જેથી પોતાના અંતઃકરણની શુદ્ધિ થાય. એટલે એકનો એક જ કર્મ કઈ રીતે આપણે કરીએ છીએ પરથી એનું કયા પ્રકારનું પરિણામ આવશે નક્કી. એટલે કોઈ ઈચ્છાથી પ્રેરાને કર્મ કરીએ તો કર્મ આપણી ઈચ્છાને પૂરી કરવાનું સાધન બને, અને ઈચ્છા વગર એ કર્મ કરીએ તો એ કર્મ આપણા અંતઃકરણની શુદ્ધિનું સાધન બને. એ પુણ્યની પ્રાપ્તિ કરાવે. આમ તો કર્મ સત્કર્મ એટલે પુણ્યની પ્રાપ્તિ કરાવે. પુણ્યની પ્રાપ્તિ એટલે કંઈક આપણા અંતઃકરણ શુદ્ધ થાય. પણ જો ઈચ્છાથી કર્યું હોય તો માત્ર આપણે ભોગ ભોગવી શકીએ એવી શુદ્ધિ મળે. જ્યારે ઈચ્છા વગર એ કર્મ કર્યું હોય તો આપણને જ્ઞાન માટેની શુદ્ધિ કરાવે. અંતેથી એને બધા વિધિ નિષેધનું પાલન કરી ચૂક્યો છે. અંતેથી એનામાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ છે. અંતેથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. સર્વપેક્ષયા યજ્ઞાદિ શ્રુતે અશ્વવત. બ્રહ્મસૂત્રમાં કહ્યું કે આપણને એમ કે આ વેદાંત લોકો એટલે શંકરાચાર્ય તો કર્મનું ખંડન જ કરતો, ના એવું નથી. બ્રહ્મસૂત્રમાં એવી ચર્ચા આવે છે. સર્વ અપેક્ષયા યજ્ઞાદિ શ્રુતે. શાસ્ત્રે કહ્યું છે તમે એદમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. કે જે જિજ્ઞાસુ લોકો હોય છે, કે મોક્ષ લોકો હોય છે, એ પણ યજ્ઞ, દાન, તપશ્ચર્યા બધાનું અને વેદ પઠન આ બધાનું વ્યવસ્થિત અનુષ્ઠાન કરવા આવે છે. શેના માટે? વિવિધ સંધિ, જેથી એમનામાં જ્ઞાન માટેની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થાય, એમને આત્માની જિજ્ઞાસા પ્રાપ્ત થાય. એ પણ જરૂરી છે ને. ટૂંકમાં મહત્વની વસ્તુ એ છે કે આપણામાં જિજ્ઞાસા જન્મે, જ્ઞાન માટેનું મૂલ્ય જન્મે. એ ન જન્મ્યું હોય ત્યાં સુધી હજી પણ આ વસ્તુ આપણે પર અસર કરી શકતી નથી. ભલે શ્રવણ કરીએ એટલે પણ આપણું અંતર્ગત શુદ્ધ થતું જાય છે, પણ બહુ જરા સ્થૂળ બધી અશુદ્ધિ હોય ને એ આ શ્રવણથી નથી જતી આવતી. એને દૂર કરવા માટે તો કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, શાસ્ત્ર પઠન, વેદ પઠન, વેદોચ્ચાર, આવી વસ્તુઓ જે છે એ પેલી મોટી મોટી અશુદ્ધિને દૂર કરનારી છે. એટલે કહ્યું છે કે સર્વ અપેક્ષા, બધા કર્મની અપેક્ષા છે. ટૂંકમાં જ્ઞાનને પણ બધા કર્મની અપેક્ષા છે. કેમ છે? યજ્ઞાદિ શ્રુતે. કારણ કે શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે વિવિધ ઈચ્છા અર્થાત જ્ઞાનની ઈચ્છા ક્યારે જાગૃત થાય? જ્યારે યજ્ઞ, દાન, તપશ્ચર્યા બધું કર્યું હોય તો જ જ્ઞાનની ઈચ્છા જાગૃત થાય, અને તો જ જ્ઞાન થાય. તો પછી બીજો તરફ આપણા પાછું પકડે કે તમે જ કહો છો કે આ બધા કર્મ જરૂરી છે, અને તો જ્ઞાન માટે જો કર્મ જરૂરી હોય તો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ કર્મ કેમ જરૂર ના હોય? આ યજ્ઞ, દાન વગેરેમાં આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ હોય તો અમે કહીએ છીએ કે એની જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આ યજ્ઞ, દાન વગેરે કરવું જોઈએ તો જ મોક્ષ પ્રાપ્ત નહીં તો ના થાય. તો કે નહીં અશ્વવત. તો કે ના જેમ કે ઘોડો, તો ઘોડાથી આ ઘોડાને આપણે ક્યાં જોડીએ? ભાઈ ઘોડાને બહુ તો આપણે ગાડીમાં કે રથમાં જોડીએ, તો હળમાં ના જોડે, ઘોડાને જોડે. એક વસ્તુ ખેંચે એટલે બધું ખેંચે એવું કંઈ એમ નથી. ઘોડો કેવું પ્રાણી છે કે શાકને ખેંચવા માટે, પણ શેને એની યોગ્યતા શેમાં છે? કયું બધું ખેંચવામાં છે? રથને ખેંચવાની યોગ્યતા છે, હળને ખેંચવાની યોગ્યતા નથી. અંતે રીતે કર્મમાં ગર્મ પેલા ઘોડા જેવા છે. હું યોગ્યતા ખરી, શેની યોગ્યતા? તો કે અંતઃકરણ શુદ્ધિની યોગ્યતા ખરી, તો મોક્ષ અપાવવાની યોગ્યતા નથી. અંતેથી દરેક વસ્તુની જરૂર છે, પણ જોડે જોડે એ એવું નથી કે જરૂર હોવાના કારણ બધે જરૂરી છે. આપણે ચંપલ પહેરી હોય જરૂરી છે ક્યાં સુધી? આ દરવાજાની બહાર આવતા સુધી. પણ છેક મને 2 માઇલ લઈ આવું તો અંદર મારે જોયું જ ના, અંદર ના જોયું. એની યોગ્યતા ત્યાં પૂરી થઈ ગઈ, એનું કામ ત્યાં પૂરું થયું. તેમ બધી વસ્તુ છે. કર્મની જરૂરિયાત પણ છે, અને જોડે કર્મ પોતાની જરૂરિયાતમાંથી કર્મની જરૂરિયાતથી મુક્ત પણ થવાય છે. ટૂંકમાં
કર્મ પોતાની જરૂરિયાત પૂરી પણ કરતું હોય છે. એટલે અશ્વાદિવત આવી જાતની બધી ચર્ચાઓ આવે છે. અંતેથી સમ્યજ્ઞાનસ્ય અદૃષ્ટ સાધ્યત્વ ટૂંકમાં સ્પષ્ટ રીતે શાસ્ત્રમાં કહ્યું છે કે તો જ આત્મજ્ઞાન થાય જ્યારે આપણામાં પુણ્ય કર્મનો ઉદય થાય. મુક્તિર્નો સતજન્મ કોટી સુકૃતૈ પુણ્ય વિના લભ્યતે. અનેક સેંકડો બધા જન્મમાં અનેક બધા પુણ્ય કર્મ કર્યા હોય તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય. ટૂંકમાં પુણ્ય કર્મની જરૂર છે. તો કેવું પુણ્ય કર્મ? આપણે કોઈ પણ સારું કામ કરીએ, દાન વગેરે આપીએ તો પુણ્ય કર્મ તો થયું અને આપણે પુણ્ય થાય. પરંતુ એ કર્મ કરવાની પાછળ શું ઈરાદો હતો? આ દાન આપીને પછી મારું નામ મારી નામ ના થાય કે સ્વર્ગમાં મને સારો ફ્લેટ મળે, એવી જાતની ઈચ્છા હોય. ટૂંકમાં પરલોકની અંદર મને અમુક સ્થાન મળે એવી ઈચ્છાથી આ બધું દાન યજ્ઞ વગેરે કરવામાં આવ્યું હોય તો પુણ્ય એ બધું પ્રાપ્ત કરાવે. પરંતુ એ કર્મ કરતા પર એવો મારો સંકલ્પ હોય કે નહીં, આ કર્મ દ્વારા મારે કોઈ પ્રકારના ભોગ જોઈતા નથી, મને કોઈ નામના પ્રતિષ્ઠા કઈ જોઈતું જ નથી, મને માત્ર ભગવાનની કૃપા જોઈએ છે. હું તો બસ એવું ઈચ્છું કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. આ જ વસ્તુ સારી છે. આપણે ભગવાનને નિર્ણય કરવા દઈએ કે આપણે માટે શું સારું છે. આપણે નિર્ણય ન કરીએ તો સારું, પછી રડવું પડતો છે આપણને. અત્યારે જે આપણી પાસે છે એ એટલા માટે કે આપણે નિર્ણયો કર્યા કે મને આપ ભગવાન, પેલું આપ તો કે લે. અત્યારે આપણી પાસે જે છે ને એ આપણે માંગેલું છે જ આપી રહ્યો છે. તો કેવી આંખમાં આંસુ આવે છે કે ભગવાન આવું કેમ કરે? ત્યારે માંગ્યું છે. એટલે સારામાં સારી પોલિસી એટલે વિવેક શું છે? ભગવાન પાસે કશું માંગવું નહીં. ભગવાન નિર્ણય કરે કે આપણને આપણા માટે શું જરૂરી છે એ સારું. ટૂંકમાં એવી કામના વગરનું કરે તો ભગવાન આપણને શું કરવું છે? ભગવાન જાણે છે કે મોક્ષ શાના માટે જરૂરી છે તો એ આપશે. ભગવાન કે મારી પાસે માંગે તો આપો ને. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. જે પ્રકારની વિનંતી લોકો મારી પાસે પ્રાર્થના કરતા આવે છે એ પ્રકારનો અનુગ્રહ કરું છું. ભગવાન તો બધાને મોક્ષ કેમ નથી આપતા? હજી ચોથા અધ્યાયમાં આવી ચર્ચા આવે છે કે ભગવાન કેમ બધાને જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ યો વૈતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૂર્જન ભીત રાગ ભય ક્રોધઃ. જ્ઞાન કોને પ્રાપ્ત થાય? રાગ ભય અને ક્રોધ થી મુક્ત હોય. મનમયા મામુપાસિતા જ્ઞાન રૂપી તપસ્યા કરનારા હોય તો ભગવાન આવું કેવું? આ પક્ષપાત કેમ કરો છો? પેલા લોકોને આ મોક્ષ આવે, બીજા બધાને કેમ નથી આપતા? કેમ બીજા નથી જોયો તો કે બીજાને જોઈતો હોય તો પણ એમને નથી ખબર અને મારા માંગતા નથી. એ યથા મામ પ્રપદ્યન્તે. ભગવાન કહે છે મારી પાસે જે લોકો જે પ્રકારની માંગણી આવે એ પ્રકારની માંગણી પૂરી કરે છે. મોક્ષ માંગે એ આપી દઉં છું અને સ્વર્ગ માંગે તો એ આપું છું, ભૌતિક સંપત્તિ માંગે તો એ આપું છું. ઘણા લોકો તો ભગવાનને ક્યાં યાદ કરે? ખાલી મુશ્કેલીમાં આવે ત્યારે તો એ મુશ્કેલી દૂર કરું છું. તો આવું છે. એટલે કયા પ્રકારનું પુણ્ય કર્મ જોઈએ? નિષ્કામ કર્મ કરવાથી પ્રાપ્ત થયેલું પુણ્ય કર્મ. માત્ર દાન યજ્ઞ અને તપશ્ચર્યા પૂરતા નથી, એ તો જોઈએ જ જોઈએ. તો એટલું જ નહીં, પરંતુ યજ્ઞ દાન તપશ્ચર્યા એ બધા પણ જોડે જોડે કોઈ સ્વાર્થ પ્રેરિત ઈચ્છા વગર. બહુ કડક જરૂરિયાત છે. ટૂંકમાં આધ્યાત્મિક ઉન્નતિની આ જરૂરિયાત છે. બીજી બધી ઉન્નતિ માટે આ જરૂરિયાત નથી. આધ્યાત્મિક ઉન્નતિની બે જરૂરિયાતો થઈ. એક તો એ કે આપણા જીવનમાં સત્કર્મ હોવું જોઈએ અને બીજું એ કે નિષ્કામ ભાવે હોવું જોઈએ. જેટલા પ્રમાણમાં સત્કર્મ હોય અને જેટલા પ્રમાણમાં નિસ્વાર્થતા હોય એટલા પ્રમાણમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય. ભૌતિક ઉન્નતિની વાત જુદી છે, આધ્યાત્મિક ઉન્નતિ તો થાય. હવે બધું પેલો વિદ્વાન કરી ચૂક્યો છે, એના પરિણામે જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એટલા માટે એનામાં કોઈ કામના વગેરે રહ્યું નથી. એટલે કે વિધિ નિષેધ અર્થ અનુષ્ઠાન સમ્યક જ્ઞાનાત પૂર્વમિતિ. તેથી એના બધું અનુષ્ઠાન વિધિ નિષેધનું કર્યું છે પણ ક્યાં સુધી? જ્યાં જ્ઞાન ન જન્મ્યું હોય ત્યાં સુધી. અંતેથી હવે વિદ્વાન અનુષ્ઠાન કરવાનું શું કરવું? હવે એને કોઈ ઇષ્ટ અનિષ્ટ જેવું રહ્યું નથી કે મને આ જોઈએ અને પેલું ના જોઈએ, એવું કોઈ રહ્યું નથી. અંતેથી પ્રતિપન્ન નિયોગ પ્રતિષેધાર્થોથી. ટૂંકમાં જેણે નિયોગ અને પ્રતિષેધ. પ્રતિપન્ન એટલે કે
આ વિધિ નિષેધનું જેને બરોબર પાલન કરેલું છે તેઓ જ ફલ હેતુભ્યામ આત્મના અન્યત્વ તદ્વદ્યતે. એ જ મનુષ્ય આ ઉપાધિ કરતા હું ભિન્ન છું એ પ્રકારના આત્માનાત્મનું વિવેક જ્ઞાન એ જ પ્રાપ્ત કરી શકે જેને અત્યાર સુધી આવા વિધિ નિષેધનું પાલન કરીને પોતાની જાતને શુદ્ધ કરી છે. ને પૂર્વ એની પહેલા નહીં. અને એટલા માટે તસ્માત વિવિધ પ્રતિષેધ શાસ્ત્ર અવિદ્વદ વિષયનું શુદ્ધમ આદેશી. આ બધું એવું છે શાસ્ત્રના આદેશો છે એ અવિવેક મનુષ્ય માટે છે, વિવેક મનુષ્ય માટે નહીં. એ સિદ્ધમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तस्विमे લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રીભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનम् યત્તજ્ઞાનં મतं મમ. ક્ષેત્રક્ષેત્રજ્ઞયોઃ યજ્ઞાનં તજ્ઞાનમિતિ મમ મતં તજ્ઞાનં મમ મતં. ક્ષેત્ર નક્ષત્રજ્ઞ જો વિવેક જ્ઞાન છે અર્જુન એ જ વાસ્તવમાં જ્ઞાન છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું હેતું નથી અને જે જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો બીજી કોઈ પ્રાપ્તિનો અર્થ નથી. એવું આ જ્ઞાન ક્ષેત્ર નક્ષત્રજ્ઞનું વિવેક જ્ઞાન. એની ચર્ચાના સંદર્ભમાં ગયા વખતે ચર્ચા કરવામાં આવી કે ચાલો આપ કહો કે જ્ઞાની પુરુષને દેહમાં અહંભાવ નથી હોતો. ટૂંકમાં ફલ હેતુભ્યામ અન્ય આત્મત્વ દર્શને બી આ દેહ મન બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે જે કોઈ કર્મને પરિણામે પ્રાપ્ત થઈ છે, જે કર્મનું ફળ છે અને વળી જે નવા કર્મનો હેતુ પણ બને છે. આમ નવા કર્મ કરવાનો હેતુ પણ બને છે અને જૂના કર્મનું ફળ પણ છે. એવું એ ઉપાધિમાં જ અહંભાવ નથી. અર્થાત ઉપાધિ કરતા હું ભિન્ન છું એ પ્રકારનો વિવેક જેને છે એવું આત્મજ્ઞાની છે. એટલે કે ઉપાધિમાં અહંભાવ નથી તો પણ એને કર્મ થઈ શકે. એટલે કે તો પણ શાસ્ત્રનો આદેશ લાગુ પડી શકે.
શાસ્ત્ર કયા પ્રકારનો આદેશ કરતો હોય તો કયું કયા પ્રકારનો આપણો ઉપદેશ કરતો હોય કે ઇષ્ટ હેતુ પ્રવૃત્તિ દોષની, આ દેહનું કંઈ ભલું થતું હોય તો અનિષ્ટ હેતુ નિવૃત્તિ દોષની, અને દેહનું કંઈ બુરું થતું હોય તો નિવૃત્તિ. જેમ કે દેવદત્ત એક ઘરમાં રહેતો હોય, એ ઘર કરતાં હું જુદો છું એ પ્રકારની અન્યત્વ બુદ્ધિ, ઘર કરતાં અન્ય છું એ પ્રકારની બુદ્ધિ એનામાં છે. એટલે ઘર મારું છે. અને તેથી ઘરમાં કંઈક કોઈ આપણને કહે કે જો બી ફલાણું તમે કરશો, આ પ્રકારનું પેન લગાવશો તો તમારું આવું લાંબુ ચાલશે, આમ કરશો તો પછી પેલા છાપરાનું લીકેજ નહીં થાય. એટલે ટૂંકમાં આપણને એવો ઉપદેશ મળે જેથી ઘરનું સારું થતો. તો મને એમ લાગે કે ઓહો આ મારા સારા માટે છે અને માટે હું પ્રવૃત્ત થઉં છું. અથવા કોઈ કહે કે ફલાણું તમે કરવાનું ના કરો, તમે આવી રીતે રાઇલ્સ એસિડ સાફ ન કરો અને બગડી જાય, ધારો એવું કે તો ટૂંકમાં આ ઘરનું કંઈ ખરાબ થાય એમાંથી હું નિવૃત્ત છું. એટલે ઘર તો હું નથી, ઘરમાં મારી અહમ બુદ્ધિ પણ નથી, મમ બુદ્ધિ છે. પણ કેવી બુદ્ધિ છે? મમકારની બુદ્ધિ તો છે ને. અને માત્ર અહંકાર જ આપણને પ્રવૃત્તિમાં પ્રેરિત કરે કે મારું કંઈ ઈચ્છનીય થવાનું છે માટે હું પ્રેરાવું, કે મારું અનિચ્છનીય થવા માટે હું નિવૃત્ત થવું, એ જ માત્ર કર્મ માટેનું પ્રેરક એવું નથી. પરંતુ જે મારું છે, હું જ મારું જે છે એનું પણ કંઈ ઈચ્છનીય થતું હોય તો હું પ્રેરાવો, એમાં કંઈ અનિચ્છનીય તો નિવૃત્ત થવું કે ના થવું. હવે ભલે વિવેક પછી જ્ઞાનીને એ તો ખબર પડી કે આ દેહ હું નથી, આ ઉપાધિ હું નથી, પરંતુ અનાદિકાળથી દેહની અંદર જે અહમભાવ આવેલો છે એને કારણે આ દેહ સાથે એક વિશેષ સંબંધ તો રહેવાનો જ ને. ભલે હું દેહ નથી છતાંય પણ આ દેહ સાથે, જેમ કે પેલો દેવદત્ત કે આ ઘર હું નથી, પણ એ ઘર સાથે એક વિશેષ સંબંધ કે મારું છે. અંતે ભલે જ્ઞાની પુરુષ એમ કે આ દેહ હું છે, પણ છતાં પણ દેહ સાથે એક વિશેષ સંબંધ તો રહેવાનો. તેથી દેહને જે કંઈ વસ્તુઓ અનુકૂળ હોય એ કરવાને માટે પ્રવૃત્તિમાં થવાની પ્રેરણા થવાની, કે દેહને માટે જે પ્રતીકો હોય એમાંથી નિવૃત્ત થવાની પણ પ્રેરણા મને થવાની ને. જેમ કે પિતા જાણે છે કે આ પુત્ર હું નથી ને પુત્ર જાણે કે હું પિતા નથી. કોઈ પુત્રનું કશાક હિત થતું હોય તો એ કરવા પિતા પ્રેરાય, અને પુત્રનું કશાક અહિત થતું હોય તો નિવૃત્ત એમાં નિવારવા માટે પ્રેરાય. તો પુત્રને પણ એમ લાગે કે આ પિતાની ફરજ છે, પિતા બજાવી શકે એમ નથી, માટે મારે બજાવવી જોઈએ. એટલે કે અહમ બુદ્ધિ ન હોય પણ પ્રાકૃત સંબંધ છે. આ બે મનુષ્ય વચ્ચે પ્રાકૃત એટલે પ્રકૃતિથી જન્મનો સંબંધ છે. કયો સંબંધ? પિતા અને પુત્રનો. આત્મ સંબંધ નથી, પિતા પુત્ર નથી, પુત્ર પિતા નથી, છતાં બે વચ્ચે પ્રાકૃત અથવા પ્રકૃતિમાંથી જન્મનો સંબંધ છે કે આ પુત્ર છે, આ પિતા છે. એટલે આત્મા પણ આત્મીય પણ છે. મારો કોણ આત્મીય છે? આત્મીય એટલે હું તો નથી પણ આત્મીય છે. અંતેથી જે ભલે આત્મા ન હોય પણ આત્મીય હોય, એનું હિત કે અહિત પણ આપણને અડકતું હોવાને કારણે એના હિત અહિત માટે આપણે પ્રેરણા હોઈએ છીએ ને. તો તે જ રીતે આ જ્ઞાની પુરુષને પણ આ દેહ સાથેનો જૂનો સંબંધ છે. અંતેથી ઉપાધિ સાથે જૂનો સંબંધ હોવાને કારણે ઉપાધિનું કોઈ હિત થતું હોય તો એ કરવા માટે પ્રેરાય, એ અહિત થતું હોય તો ન પ્રેરાય અથવા નિવૃત્ત થાય એવું ન બને. કોઈક રીતે એમ બતાવવા માંગે છે કે જ્ઞાની પુરુષની પણ કરવાની પ્રવૃત્તિ હોવી જોઈએ, અને જુદા કારણો બતાવે. એ બધા કારણોનું ખંડન કરીને ખરેખર તો જ્ઞાની પુરુષનું કયા પ્રકારનું જ્ઞાન છે આપણે કહેવા માંગે છે કે નહીં વ્યતિરિક્ત આત્મદર્શન પ્રતિપત્તે પ્રાગેવ ફળ હેતુ આત્માભિમાન સિદ્ધત્વા. તો કે નહીં આ જ્ઞાન થાય ત્યાં સુધી આત્માના આત્મીય જ્ઞાન હોય. ટૂંકમાં આત્મા અસંગ છે. પિતા ભલે એમ કહેતો હોય કે આ પુત્ર હું નથી, પિતા અસંગ નથી, કેવો છે? આસક્ત છે, અને મારે પુત્ર મારો છે એમ તો કહે છે. તેમ દેવદત્ત પણ ભલે આ ઘર હું નથી એમ કહેતો હોય, પણ દેવદત્તમાં આસક્તિ હોવાના કારણે ઘરને મારું તો કહેતો હોય છે. આત્મા દેહથી ભિન્ન છે એટલું જ નહીં, પણ આ તો અસંગ છે, અર્થાત કોઈ સંબંધથી પણ ન જોડાઈ શકે. ટૂંકમાં આ આત્માનો દેહ સાથે કોઈ પ્રાકૃત સંબંધ પણ નથી. તો એમ કહે છે કે ભાઈ આત્માનો દેહ સાથે પ્રાકૃત જૂના જવાનો અનાદિકાળનો સંબંધ ખરો જ ને, કે દેહને હું કહેતો આવ્યો છું એને કારણે કંઈક તો આત્મીયતાનો સંબંધ જળવાઈ જ રહેવાનો ને. તો કે ના, આત્મા અસંગ હોવાના કારણે
પ્રાકૃત સંબંધ પણ હોતો નથી. એ પ્રાકૃત સંબંધ હોય કે આ મારો દેહ છે કે હું દેહથી ભિન્ન છતાં કરતા ભોગતા છું, એ પ્રકારનો સંબંધ હોય અજ્ઞાનમાં. અને હું કરતા છું, ભોગતા છું, અત્યારે કર્મ કરીશ તો સ્વર્ગમાં મને એનું ફળ મળશે, માટે અત્યારે હું કર્મ કરું. આ રીતે ભલે આ દેહ કરતા અન્યત્વ બુદ્ધિ હોય છતાં કર્તૃત્વ ભોક્તૃત્વ જે બુદ્ધિ હોય તો માણસ એનાથી પ્રેરણા કર્મ કરતો હોય. પરંતુ જ્ઞાની પુરુષ તો કર્તૃત્વ ભોક્તૃત્વ બધા જ મુક્ત છે, કારણ કે આત્મા અસંગ છે. અને એનો પ્રકૃતિથી સાથેનો પ્રકૃતિ પણ એને કોઈ જોડી જ ના શકે, આત્માને કશા સાથે જોડી શકાય જ નહીં. અંદરથી એનું જ્ઞાન કયા પ્રકારનું છે? અસંગોહમ, હું અસંગ છું. અંદરથી દેહ સાથે કોઈ સંબંધ નથી. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. મૃત્યુનો મને કોઈ શંકા નથી, જાતિનો મનામાં કોઈ ભેદ નથી.